સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। મિત્રો આજની તારીખ એટલે કે 13 એપ્રિલ 2019ના રોજગાર ન્યૂઝની અંદર વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર ભરતી આવી છે। મિત્રો આ ભરતીની છે તે રિક્વાયરમેન્ટ ઓફ જે જુનિયર એસોસિએટ કસ્ટમર સપોર્ટ માટે છે એ ભરતી આવી છે। તેની અંદર મિત્રો ટોટલ પોસ્ટ છે મિત્રો એ 8593 એક પોસ્ટ અને બીજી પોસ્ટ છે એ 60 જેટલી, એટલે કે ટોટલ મળીને 8653 જેટલી ભરતી છે એ આવી। Subscribe now and press the bell icon. Never miss an update. એસબીઆઈ ની અંદર એ પણ મિત્રો ગ્રેજ્યુએટ લેવલની ભરતી આવી છે। સારી એવી ભરતી છે, 8000 ની ભરતી આવી છે। મિત્રો આગળ વાત કરીએ તો ફોર્મ ભરાવાના ચાલુ છે, એની તારીખ છે 12/4/2019 થી લઈ અને 3/5/2019 સુધી છે ફોર્મ ભરાશે। તેમાં આગળ વાત કરીએ મિત્રો એમાં ક્રાઇટેરિયાની વાત કરીએ તો એમાં એલિજિબલ કેન્ડિડેટ કોઈ પણ માનનીય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત હોવી જોઈએ। સ્નાતકની ડિગ્રી એટલે કે જે ગ્રેજ્યુએટ ડિગ્રી છે એ પ્રાપ્ત કરેલી હોવી જોઈએ અને 20 થી 28 વર્ષની ઉંમર વચ્ચે આવતો હોય તો તે ફોર્મ ભરી શકે છે। ને એસસી એસટી અને ઓબીસી માટે છૂટછાટ છે 5, 3, 15 એવી રીતે વર્ષની છૂટછાટ આપેલી છે। મિત્રો એક્ઝામ ફી બાબતે વાત કરી દઈએ તો એસસી એસટી અને પીડબ્લ્યુડી કેન્ડિડેટ હોય તો 150 રૂપિયા, જનરલ ઓબીસી અને જે અધર બેકવર્ડ કાસ્ટ માટે છે એ 750 રૂપિયા ફી છે। મિત્રો પગાર ધોરણની પણ વાત કરી દઈએ તો પગાર ધોરણ છે 25,000 રૂપિયા પર મંથ છે, એ ટોટલ એ 25,000 જેવો છે પગાર આપવામાં આવશે। અને એમાં વાત કરી દઈએ મિત્રો જે CBT 1 માટેની જે સિલેક્શન પ્રોસેસ છે, CBT 1 એટલે કે જે ટેસ્ટ પ્રાઇમરી ટેસ્ટ 1 હશે એમાં ઇંગ્લિશ લેંગ્વેજ હશે, પછી ન્યુમેરિકલ અને રિઝનિંગ હશે, 30, 35 માર્ક એટલે 100 માર્કનું હશે અને 1 કલાકનું પેપર હશે। CBT 2 માટે વાત કરીએ તો એમાં 50 અને ટોટલ 190 માર્ક હશે, એમાં જનરલ સાયન્સ હશે, જનરલ ઇંગ્લિશ હશે, એપ્ટિટ્યૂડ હશે અને રિઝનિંગ હશે, 190 માર્કનું હશે, એ 2 કલાકનું પેપર રહેશે। તો આવી રીતે પેપર રહેવામાં આવશે અને આની ઓફિશિયલી વેબસાઇટ ઉપર છે એ તમે ફોર્મ ભરી શકો છો। તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય મિત્રો ઉપર શેર કરશો, વિડીયોને લાઇક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તેને